જય સોમનારાયણ, સ્વાગત છે તમારે નવા બ્લોગમાં। ચોમાસું છે, નવરા બેઠા હતા તો મેં કીધું લાવો કંઈક બનાવીએ। તો આજે અમે લોકો બનાવવા જઈ રહ્યા છીએ નાના છોકરાઓ માટે ગુલ્લક યાની કે ગલ્લો। આપણે શુદ્ધ અને ગુજરાતી ભાષામાં નાના છોકરાઓને આપણે પૈસા નાખવા માટે ગલ્લો લઈ આવી દઈએ ને, એ પણ કેમાંથી ઘરમાં રહેલી વસ્તુમાંથી બનાવશું, બરોબર। બજારમાંથી તો આપણે લઈ આવે મસ્ત મજાનો, આપણે આજે ઘરમાં રહેલી વસ્તુમાંથી બનાવશું। તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણે એક પ્લાસ્ટિકની બરણી લીધી છે, તો આજે આપણે ગલ્લો બનાવવા જઈ રહ્યા છીએ તે આમાંથી બનાવીએ છીએ, બરોબર। તો એના માટે તમારે જોવું હોય તો વિડીયો છેલ્લે સુધી જોજો। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો એના માટે આપણે થોડીક વસ્તુ જોશે। ડેકોરેશન કરવા માટે આ મેં કાગળ લીધું છે અને આ બરણી લીધી છે, બાકી માર્કર છે, કાતર, ચપ્પુ અને એક આપણે બેકાર પૂઠું લઈશું, બરોબર। તો પહેલાં આપણે નાનો ગલ્લો બનાવી રહ્યા છીએ, એટલે આને માર્કરથી માર્ક કરીને એટલું આપણે કટિંગ કરી દઈશું। તો આપણે અહીંથી કટિંગ કરી લઈશું બનીને અહીંથી। તો આ બે ભાગ થઈ ગયા છે, હવે આ સરખું કરી લઈશું। તો એના માટે આપણે કાતર લઈશું। હવે આપણે આવું એક પૂઠું લઈશું, બરોબર। હવે આવી રીતના આપણે માર્કર વડે દોરી અને એને પણ કટિંગ કરી લઈશું। આપણને બે જરૂર પડશે, આ બેને આપણે પહેલા કટિંગ કરી લઈએ। તો અહીંયા સરસ મજાના આપણે બે કટિંગ કરી લીધા છે, હવે આપણે લગાવી દઈશું। આને આપણે નીચે ફેવિકોલથી નીચે લગાવી દઈશું। આવી રીતના ફેવિકોલ લગાવવાનું, અહીંયા પણ આપણે લગાવી દઈશું ફેવિકોલ, ચોંટાડી દઈશું। દબાવશે એટલે તૂટી જશે, અને આ છે એને આપણે વચ્ચે પૈસા નાખવાના હોય ને, એટલે ચોરસ જ આપણે એને કટિંગ કરવાનું છે આવી રીતના। આટલું આપણે વચ્ચેથી કટિંગ કરી નાખશું, એટલે એમાંથી પૈસા નાખવાના હોય ને એટલા માટે। ચાલો વચ્ચેથી પહેલાં આપણે કટ લગાવી દઈશું। તો છે ને મજેદાર હે, ફક્ત આપણી પાસે વેસ્ટ બરણી હતી એમાંથી આપણે ગુલ્લક બનાવ્યો છે, નાના છોકરાઓ માટે ગલ્લો બનાવી શકીએ। તો આપણું ઉપરનું તૈયાર થઈ ગયું છે। હવે તો અહીંયા મેં સાઈડમાં આ વ્હાઈટ ટેપનો ઉપયોગ કરેલો છે, તમારી પાસે ફેવિસ્ટિક હોય તો એનાથી પણ તમે લગાવી શકો છો। હવે આપણે આ એક ડેકોરેશન છે આગળ, એમાં આપણે એને ડેકોરેશન કરીશું, બરાબર। ચાલો બસ, હવે આપણે એમાં ફેવિકોલ લગાવશું। આપણે આવી રીતના કટ લગાવશું પાછળ। હવે અહીંયા આમાં નીચે ફેવિકોલ લગાવશું આવી રીતના, તમે જોઈ શકો છો। હવે આપણે આવી રીતના, તો આ તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો ગુલ્લક યાની કે ગલ્લો બનીને તૈયાર થઈ ગયો છે। તો આ તો આપણે છે ને હજુ થોડોક ભીનો છે, સુકાશે ને તો સરસ લાગશે, તમે જોઈ શકો છો, છે ને સરસ મજાનો। અહીંયાથી હવે આપણે પૈસા નાખવાનું, હું તમને પૈસા નાખીને પણ બતાવું, બરાબર। જોઈ લે, છે ને સરસ મજાનો, જોઈ શકો છો। તો પહેલી મુહૂર્ત આપણે કરશું, એટલે આપણે આમાં નાખશું।
બરોબર. આવી રીતે તમે નાના છોકરાઓને બનાવીને આપશો તો એમને ખબર પણ નહીં પડે ને કાંઈ નહીં. તમે એમ કહેશો કે બજારમાંથી લઈ આવ્યા છે, તો એ તો એમ જ જાણશે કે બજારમાંથી મારા મમ્મી લઈ આવ્યા છે. તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી બનાવજો. અને જો તમને આજનો ગુલ્લકનો યાની કે ગલ્લાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. મારા ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.